ગાઈસ યાર મેં રાવણ જોવા માટે ગયો હતો અને જતા જતા તો રાવણ હળગી ગયું. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે છે દશેરો અને સવારમાં ગાઈસ યાર હું આવી ગયો તો મારા ગામના ગરબા ચોકમાં. માતાજી આજે જવાના છે ઘરે. ખેર અમે લોકો આવી ગયા હતા કેનલ પર માતાજીને ઠંડા કરવા માટે. ગાઈસ યાર મને તો આવડે છે તરતા, મેં તો ગાઈસ યાર સાથે સાથે મારા મોબાઈલ ને બી નવડાવી દીધો અને મારા ફ્રેન્ડ લોકો પાછા જેવા તેવા એ લોકો પાછા માને બી નહીં, વિડીયો બનાવવાના ચક્કરમાં મારા ફોન ની વાટ લગાવી રહ્યા છે. નહીં કીએ તો પાછા ખોટું માની જાય. ખેર ફ્રેન્ડ સર્કલ માં લીધી છે, ફ્રેન્ડ ને ન્યુ ભૂલે. મને વિડીયો શૂટ કરવા માટે બોલાયા હતા, થોડુંક પ્રોફેશનલ પૂજા પાઠ વાળું વિડીયો શૂટ કરવાનું હતું. બાકી બુલેટ લાગી રહી હતી ખતરનાક, ગામમાં લઈને નીકળે તો ભાઈ દેખ્યા કરે. આપણે ક્યારે લઈશું કઈ ખબર નહીં, બટ પોતપોતાનું ડ્રીમ. સાંજે હું આવી ગયો તો વાઘોડે રાવણ જોવા માટે અને આવતા આવતા તો રાવણ હરગી ગયું. કામના ચલતે થોડો લેટ પડ્યો. જે નજારો જોવા જેવું હતું એ ભાઈ નેક્સ્ટ લેવલ હતું. ખેર સમયની વાત છે, સમયથી આગળ આપણને આવાયું ના. આ બાજુ હનુમાન દાદા ગદા લઈને દોડી રહ્યા છે અને શ્રીરામ ભગવાન આ બાજુ સેલ્ફી પડાવવામાં વ્યસ્ત છે. રાવણ એવો વ્યક્તિ હતો કે એને તીનો લોકનો જ્ઞાન હતો અને દશેરાના દિવસે રાવણ જોવા કોણ કોણ આવેલા કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂર આપજો.